નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ। મિત્રો, તમે પણ ક્યારેક એવું અનુભવ્યું છે કે થોડું ચાલો તો શ્વાસ ચડી જાય છે, સીડીઓ ચડતા થાક લાગી જાય છે, અથવા ડોક્ટર તમને વારંવાર કોલેસ્ટ્રોલ અને હૃદયની કાળજી રાખવાનું કહેતા હોય છે। તો આજે જે વાત આપણે કરવા જઈ રહ્યા છીએ તે લાખો લોકોના જીવન સાથે જોડાયેલી છે। ઘણા લોકો સોશિયલ મીડિયા પર એક જ વાત વારંવાર સાંભળે છે, નવસેકા પાણીમાં ફક્ત એક ચમચી આ વસ્તુ ઉમેરો અને બંધ નસો ખુલી જશે। પણ શું ખરેખર આટલું સરળ છે કે પછી આ વાતની પાછળ કંઈક બીજું સત્ય છુપાયેલું છે? અને સૌથી મહત્વની વાત, જો તમારી નસોમાં કોલેસ્ટ્રોલ જમા થતું હોય તો તમારા શરીર તમને પહેલેથી જ કયા સંકેતો આપતું હોય છે? વિડીયોના અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આજે આપણે જાણીશું નસો શા માટે સંકોચાય છે, કોલેસ્ટ્રોલ ખરેખર શું છે, નવસેકા પાણીના ફાયદા શું છે, કઈ વસ્તુઓ હૃદય માટે ઉપયોગી હોઈ શકે, અને સૌથી મોટી ભૂલ કઈ છે જે ઘણા લોકો રોજ કરે છે। હવે એક પ્રશ્ન, જો માત્ર એક ચમચી વસ્તુથી આખી સમસ્યાઓ દૂર થઈ જતી હોય તો દુનિયામાં હૃદય રોગના દર્દીઓ કેમ વધતા જાય છે? આ સવાલનો જવાબ જ આપણે આખા વિડીયોમાં ધીમે ધીમે ખોલવાના છીએ। એક ગામમાં રમેશભાઈ નામના 58 વર્ષના વ્યક્તિ રહેતા હતા। ખાવા પીવામાં બધું સામાન્ય, સવારે ચા, બપોરે જમવું, રાત્રે ટીવી જોતા જોતા નાસ્તો, બધું બરાબર ચાલતું હતું। પણ એક દિવસ માત્ર 200 મીટર ચાલ્યા પછી તેમને ભારે થાક લાગ્યો। તેમણે વિચાર્યું, ઉંમર વધી ગઈ છે એટલે આવું થતું હશે। પણ ક્યારેક શરીર જે સંકેત આપે છે તેને આપણે સામાન્ય સમજીને અવગણી દઈએ છીએ, અને એ જ ભૂલ ઘણા લોકો કરે છે। હવે સૌથી મોટો પ્રશ્ન કે નસો શું છે? આપણા શરીરમાં હજારો કિલોમીટર લાંબી રક્તવાહિનીઓ હોય છે। આ રક્તવાહિનીઓનું કામ શું છે? શરીરના દરેક ભાગ સુધી ઓક્સિજન અને પોષક તત્વો પહોંચાડવાનું। હવે કલ્પના કરો, જો પાણીના પાઇપમાં ધીમે ધીમે કચરો થવા જવા લાગે તો શું થશે? પાણીનો પ્રવાહ ધીમો પડી જશે। એ જ રીતે સામાન્ય રક્ત પ્રવાહીઓમાં ચરબી અને કોલેસ્ટ્રોલ જમા થવા લાગે ત્યારે રક્ત પ્રવાહ પર અસર પડી શકે છે। પરંતુ મિત્રો, અહીં એક ખૂબ જ મહત્વની વાત છે, કોઈ ઘરેલું પીણું તરત જ આ જમા થયેલા ચરબીને દૂર કરી શકે એવી કોઈ મજબૂત વૈજ્ઞાનિક પદ્ધતિ સાબિત નથી થઈ, અને આ સત્ય જાણવું ખૂબ જ જરૂરી છે। પણ હવે સૌથી મોટો સવાલ આવે છે, જો કોઈ એક ચમચી વસ્તુ નસો ખોલી શકતી નથી તો પછી લોકો નવસેકા પાણી વિશે કેમ આટલી વાતો કેમ કરે છે? અને નવસેકા પાણી શરીરમાં ખરેખર શું કરે છે? આગળનો ભાગ કદાચ તમને આશ્ચર્યચકિત કરી શકે, કારણ કે આગળ આપણે જાણીશું એવી 5 આદતો વિશે જે લાંબા ગાળે હૃદય અને રક્તવાહિનીઓના સ્વાસ્થ્ય માટે મદદરૂપ બની શકે છે। કોઈ એક ચમચી વસ્તુ પીવાથી વર્ષો જૂની નસોની સમસ્યા મિનિટોમાં દૂર થઈ જતી નથી, પણ એનો અર્થ એવો પણ નથી કે આપણા રોજિંદા જીવનમાં નાના નાના ફેરફારો કોઈ ફાયદો કરતા નથી। હકીકતમાં મોટા રોગની શરૂઆત ઘણીવાર નાની આદતોથી જ થાય છે, અને મોટા સુધારા પણ નાની આદતોથી જ શરૂ થાય છે। તમને એક પ્રશ્ન પૂછું, સવારે ઉઠ્યા પછી તમે સૌથી પહેલા શું કરો છો? ઘણા લોકો કહે છે, હું ચા પીઉં છું, કેટલાક કહે છે મોબાઈલ જોઉં છું, અને થોડા લોકો કહે છે હું નવસેકું પાણી પીઉં છું। હવે પ્રશ્ન એ છે, નવસેકા પાણીમાં એવું શું છે કે વર્ષોથી લોકો તેનો ઉપયોગી માને છે? જ્યારે આપણે સવારમાં નવસેકું પાણી પીએ છીએ ત્યારે સીધું નસો સાફ કરતું નથી, પરંતુ તે શરીરને હાઇડ્રેટ કરવામાં મદદ કરે છે। રાત્રિ દરમિયાન ઘણા કલાકો સુધી આપણે પાણી પીતા નથી। સવારમાં પાણી પીવાથી શરીરને પ્રવાહી મળે છે અને શરીરની ઘણી પ્રક્રિયાઓ સામાન્ય રીતે કાર્ય કરવાનું શરૂ કરે છે। પણ અહીં એક રસપ્રદ વાત છે, ઘણા લોકો પાણી પીતા નથી, તેઓ આખો દિવસ ચા, કોફી અને ઠંડા પીણા પર વધારે આધાર રાખે છે, અને પછી પૂછે છે, મને વારંવાર થાક કેમ લાગે છે? રમેશભાઈની વાર્તા આગળ જાણીએ। ડોક્ટરે રમેશભાઈને પૂછ્યું, તમે રોજ કેટલું પાણી પીવો છો? રમેશભાઈ બોલ્યા, ડોક્ટર સાહેબ, ખાસ ધ્યાન નથી આપતો। ડોક્ટર સ્મિત કરીને બોલ્યા, તમારા શરીરને જે સૌથી સસ્તી વસ્તુની જરૂર છે એ જ વસ્તુ તમે સૌથી ઓછી આપી રહ્યા છો। ઘણી વખત મોટી સમસ્યાઓની પાછળ ખૂબ સામાન્ય કારણો પણ હોઈ શકે છે। હવે તમને જરૂર પ્રશ્ન થતો હશે, એક ચમચી શું ઉમેરવું? ઘણા લોકો વિચારી રહ્યા છે, બરાબર, પાણી તો પીશું, પણ એક ચમચી વસ્તુ કઈ છે? સોશિયલ મીડિયામાં અલગ અલગ લોકો અલગ વસ્તુઓ કહે છે। કોઈ કહે છે લીંબુ, કોઈ કહે છે જીરું, કોઈ મેથી કહે, કોઈ તજ કહે, કોઈ સફરજનના સિરકાની વાત કરે છે। પણ અહીં સૌથી મહત્વની વાત છે, કોઈ પણ એક વસ્તુને ચમત્કારિક ઉપાય તરીકે રજૂ કરવી એ યોગ્ય નથી। સૌપ્રથમ વાત કરીએ મેથી વિશે। મેથીના દાણા ઘણા ઘરોમાં જોવા મળે છે, તેમાં ફાઈબર હોય છે અને કેટલીક સ્ટડીમાં કોલેસ્ટ્રોલ મેનેજમેન્ટમાં સહાયક ભૂમિકા દર્શાવવામાં આવી છે।
પણ આનો અર્થ એ નથી કે માત્ર મેથી ખાવાથી નસો તરત જ સાફ થઈ જશે. સાચું પરિણામ ત્યારે જ મળે છે જ્યારે આખી જીવનશૈલી બદલાય છે. હવે વાત કરીએ જીરું વિશે. ઘણા લોકો સવારમાં જીરાનું પાણી પીવે છે. જીરું પાચન માટે ઉપયોગી હોઈ શકે અને કેટલાક લોકોને હળવાશનો અનુભવ પણ થાય છે. પરંતુ ફરી એકવાર આ કોઈ જાદુઈ ઉપાય નથી. હવે હું તમને એક એવી ભૂલ વિશે જણાવવા જઈ રહ્યો છું જે લાખો લોકો કરે છે. તેઓ વિચારે છે હું સવારે એક ઘરેલું ઉપાય કરું છું એટલે હવે દિવસભર જે તે ખાઉં છું તે ચાલશે અને બસ અહીંથી જ સમસ્યા શરૂ થાય છે. સવારે મેથીનું પાણી અને બપોરે તળેલી વસ્તુઓ, સાંજે ફરસાણ, રાત્રે મીઠાઈ, પછી કહે ઘરેલું ઉપાય કામ નથી કરતું. ઉપાય કામ નથી કરતો એવું નથી, સમસ્યા એ છે કે ઉપાય કરતા નુકસાન વધારે થઈ રહ્યું હોય છે. તમે પણ ક્યારેક વિચારતા હશો હું ઘણું બધું ટ્રાય કરું છું છતાં ખાસ ફેરફાર કેમ નથી દેખાતો? કારણ કે શરીર કોઈ મશીન નથી, તેને સમય જોઈએ, નિયમિતતા જોઈએ અને સૌથી મહત્વનું ધીરજ જોઈએ. હવે સૌથી મોટો પ્રશ્ન હજુ બાકી છે. એવા કયા સંકેતો છે જે શરીર મહિનાઓ પહેલા આપતું હોય છે અને આપણે સમજતા જ નથી? આપણે ઘણી વખત માનીએ છીએ કે હૃદયની સમસ્યા અચાનક આવે છે, પણ હકીકત શું છે? મોટા ભાગના કિસ્સાઓમાં શરીર ઘણા મહિના કે વર્ષો પહેલા નાના નાના સંકેતો આપતું હોય છે. સમસ્યા એ છે કે આપણે એ સંકેતોને સામાન્ય માનીને અવગણીએ છીએ અને પછી એક દિવસ જ્યારે પરિસ્થિતિ ગંભીર બને છે ત્યારે સમજાય છે કે શરીર તો ઘણા સમયથી બોલી રહ્યું હતું, આપણે જ સાંભળતા નહોતા. એક ક્ષણ માટે વિચારજો, તમારી કારમાં જો લાલ લાઈટ ચાલુ થાય તો તમે શું કરશો? તુરંત ધ્યાન આપશો ને? પણ શરીરમાં ચેતવણીની લાઈટ ચાલુ થાય તો આપણે ઘણીવાર કહીએ છીએ ચાલશે, ઉંમર છે, થાક હશે અને બસ અહીંથી ભૂલ શરૂ થાય છે. સંકેત નંબર 1 છે થોડું ચાલતા જ શ્વાસ ચડવો. ધારો કે પહેલા તમે સરળતાથી 2 માળની સીડી ચડી જતા હતા, પણ હવે થોડું ચાલતા શ્વાસ ચડી જાય છે. અથવા કામ કરતી વખતે અસામાન્ય થાક લાગે છે તો તેને માત્ર ઉંમર પર ન નાખવી. ઘણા કારણો હોઈ શકે, જેમ કે ફિટનેસની કમી, વજન વધવું, ફેફસાની સમસ્યા, હૃદય સંબંધિત સમસ્યાઓ. તેથી આવા લક્ષણો સતત રહે તો ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. રમેશભાઈની વાર્તા આગળ વધારીએ. રમેશભાઈને શરૂઆતમાં લાગ્યું હતું થોડો થાક લાગે છે, મોટી વાત નથી, પણ ધીમે ધીમે તેઓએ નોંધ્યું કે પહેલા કરતા વધુ ઝડપથી શ્વાસ ચડે છે. ત્યારે જ તેમણે તપાસ કરાવવાનો નિર્ણય લીધો. ઘણી વખત વહેલી તપાસ જ સૌથી મોટું રક્ષણ બની જાય છે. સંકેત નંબર 2 છે છાતીમાં અસ્વસ્થતા. હવે હું જે વાત કરવા જઈ રહ્યો છું તે ખૂબ જ ધ્યાનથી સાંભળજો. છાતીમાં દુખાવો એટલે હંમેશા હાર્ટ એટેક હોય એવું જરૂરી નથી, પણ સતત અથવા વારંવાર થતી છાતીની અસ્વસ્થતા, ભાર, દબાણ અથવા તો બળતરા જેવી લાગણીને ક્યારેય અવગણવી નહીં. ખાસ કરીને જો ચાલતી વખતે વધે, આરામ પછી ઘટે, વારંવાર થાય તો ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. કેટલાક લોકો કહે છે છાતીમાં થોડું અજીબ લાગે છે પણ પછી ઠીક થઈ જાય છે અને પછી વર્ષો સુધી તપાસ કરાવતા નથી. શરીર ક્યારેય ખૂબ ધીમા અવાજે બોલે છે પણ સમજદાર વ્યક્તિ એ અવાજ પણ સાંભળે છે. સંકેત નંબર 3 છે સતત થાક. એક પ્રશ્ન, શું તમે પૂરતી ઊંઘ લીધા પછી પણ થાકેલા અનુભવો છો? સવારે ઉઠતા પણ તાજગી લાગતી નથી, દિવસભર ઉર્જા ઓછી લાગે છે? આના ઘણા કારણો હોઈ શકે, જેમ કે ઊંઘની સમસ્યા, પોષણની કમી, તણાવ, ડાયાબિટીસ, હૃદય અથવા અન્ય રોગની સમસ્યાઓ. એટલે સતત થાકને સામાન્ય માનીને ન બેસી રહેવું. સંકેત નંબર 4 છે પેટની ચરબી. હવે એક કડવી પણ સાચી વાત, ઘણા લોકો માત્ર વજન જોતા જ હોય છે, પણ ડોક્ટર ઘણી વખત કમરનું માપ વધુ મહત્વનું માને છે, કારણ કે પેટની આસપાસ વધેલી ચરબી લાંબા ગાળે અનેક આરોગ્યના જોખમો સાથે જોડાયેલી હોઈ શકે છે. એક રસપ્રદ ઉદાહરણ, ધારો કે તમારા ઘરની પાણીની ટાંકીમાં દરરોજ થોડો કચરો પડે. એક દિવસમાં કંઈ નહીં થાય, એક અઠવાડિયામાં પણ નહીં, અને વર્ષો પછી સમસ્યા શરૂ થશે. એ જ રીતે નાના નાના ખરાબ નિર્ણયો વર્ષો પછી મોટી સમસ્યાનો રૂપ લઈ શકે છે. સંકેત નંબર 5 છે હાઈ બ્લડ પ્રેશર. હાઈ બ્લડ પ્રેશરને ઘણી વખત સાયલેન્ટ પ્રોબ્લેમ કહેવામાં આવે છે, કારણ કે ઘણા લોકોને કોઈ ખાસ લક્ષણ જ અનુભવાતા નથી અને તેથી જ નિયમિત ચેકઅપ ખૂબ જ જરૂરી બને છે. આપણે શરીરમાં ચેતવણીના સંકેતો વિશે વાત કરી, પણ હવે સવાલ એ છે, જો સમસ્યા આવવાની રાહ ન જોવી હોય તો આજથી શું કરવું? કારણ કે સમજદાર વ્યક્તિ એ નથી જે રોગ આવ્યા પછી જાગે. સમજદાર વ્યક્તિ એ છે જે રોગ આવતા પહેલા જ સાવધાન થઈ જાય. આદત નંબર 1 છે દરરોજ ચાલવું. હું તમને એક સરળ પ્રશ્ન પૂછું, આપણા શરીરને સૌથી વધુ શું ગમે? મોંઘી દવા કે મોંઘા સપ્લિમેન્ટ્સ? ના, આપણા શરીરને ગતિ ગમે છે, હલનચલન ગમે છે, ચાલવું ગમે છે. ઘણા લોકો પૂછે છે મારે શું ખાવું? પણ હું પૂછું છું તમે ચાલો કેટલું છો? કારણ કે ઘણી વખત સમસ્યા ખાવામાં ઓછી અને બેસી રહેવામાં વધુ હોય છે. એક નાનકડી વાર્તા,
એક વ્યક્તિ ડોક્ટર પાસે ગયો અને કહ્યું, ડોક્ટર સાહેબ, હું સ્વસ્થ રહેવા માંગુ છું. ડોક્ટરે કહ્યું, તમારા પગનો ઉપયોગ કરો. તે વ્યક્તિ આશ્ચર્યમાં પડી ગયો, પણ એ જવાબમાં જ ઘણું બધું છુપાયેલું હતું. આદત નંબર 2 છે થાળીમાં રંગ ઉમેરો. હવે ધ્યાનથી સાંભળજો. પ્રકૃતિએ રંગીન શાકભાજી અને ફળો મજા માટે બનાવ્યા નથી. દરેક રંગ પાછળ અલગ અલગ પોષક તત્વો છુપાયેલા હોય છે. લીલા શાકભાજી નારંગી રંગના ફળ, લાલ શાકભાજી જાંબલી ફળ. જેટલા વધુ કુદરતી રંગ એટલી વધુ પોષણની શક્યતા. તમારી થાળી છેલ્લે ક્યારે રંગબેરંગી લાગી હતી કે માત્ર સફેદ લોટ, સફેદ ચોખા અને તળેલી વસ્તુઓ જ હતી? થોડું વિચારો. પણ અહીં એક મહત્વની ભૂલ છે જે લગભગ દરેક ઘર કરે છે, અને આ ભૂલ દિવસમાં 3 વખત થાય છે, સવારમાં, બપોરે અને રાત્રે. શું આ છે આ ભૂલ? થોડું આગળ વધીએ. આદત નંબર 3 છે ખાંડ અને પ્રોસેસ ફૂડ પર નિયંત્રણ. એક વાત યાદ રાખજો, શરીરને ખોરાક જોઈએ છે પણ બજારને ગ્રાહક જોઈએ છે, અને ઘણી વખત આ બંને વાતો એક જ જેવી નથી હોતી. આજે દુકાનમાં મળતી ઘણી વસ્તુઓ એવી છે જે દેખાવમાં ખોરાક જેવી લાગે છે પણ કુદરતી ખોરાકથી ઘણી દૂર હોય છે. પેકેટ, પ્રિઝર્વેટિવ, વધુ ખાંડ, વધુ મીઠું, વધુ તેલ, અને સૌથી મોટી વાત, આવી વસ્તુઓ ઘણી વખત એટલી સ્વાદિષ્ટ બનાવવામાં આવે છે કે આપણે રોકાઈ જ નથી શકતા. તમને પણ આવું થાય છે ને? ફક્ત એક બિસ્કિટ ખાવાનો વિચાર અને પછી આખું પેકેટ ખાલી. ફક્ત એક નમકીન અને પછી અડધું પેકેટ પૂરું. આ અનુભવ ઘણા લોકોને થયો હશે. આદત નંબર 4 છે ઊંઘને મહત્વ આપો. હવે હું એવી બાબત વિશે ધ્યાન કરવા જઈ રહ્યો છું જે મફત છે પણ લોકો સૌથી ઓછું ધ્યાન આપે છે. ઊંઘ. ઘણા લોકો કહે છે સમય નથી, પણ પછી આખો દિવસ થાક, ચીડિયાપણું, એકાગ્રતા ઓછી અને શરીર પર સતત તણાવ. કલ્પના કરો, જો મોબાઈલને દરરોજ ચાર્જ ન કરો તો શું થશે? બેટરી ખાલી થઈ જશે. તો પછી શરીરને રિચાર્જ કરવાની જરૂર નથી. રમેશભાઈનો મોટો બદલાવ. જ્યારે રમેશભાઈને પોતાની આદતોમાં ફેરફાર શરૂ કર્યો ત્યારે તેમણે કોઈ જાદુઈ દવા નહોતી લીધી, કોઈ ચમત્કારિક ઉપાય પણ નહોતો કર્યો. તેમણે 3 વસ્તુઓ પર ધ્યાન આપ્યું હતું: વધુ ચાલવું, વધુ સારી ઊંઘ અને ખોરાકમાં સુધારો. અને મોટા ભાગના પરિણામો આવી જ રીતે શરૂ થાય છે, નાના પગલાથી. આદત નંબર 5 છે તણાવ પર નિયંત્રણ. આજના સમયમાં કદાચ સૌથી મુશ્કેલ આદત આ જ છે. તણાવ ઓછો કરવો. પૈસાની ચિંતા, પરિવારની ચિંતા, બિઝનેસની ચિંતા, ભવિષ્યની ચિંતા, અને ધીમે ધીમે શરીર સતત એલર્ટ મોડમાં રહેવા લાગે છે. એક રસપ્રદ વાત, ઘણા લોકો શરીરને આરામ આપે છે પણ મનને આરામ આપતા નથી, અને મન થાકે તો આખું શરીર તેની અસર અનુભવવા લાગે છે. એક ક્ષણ માટે કલ્પના કરો, 90 વર્ષની ઉંમર, હજુ પણ જાતે ચાલે છે, પોતાનું કામ જાતે કરે છે, યાદશક્તિ સારી છે અને જીવન પ્રત્યે ઉત્સાહ પણ યથાવત છે. સવાલ એ છે, આ લોકો પાસે એવું શું છે જે બીજા ઘણા લોકો પાસે નથી? શું તેઓ કોઈ ખાસ દવા લે છે? શું તેમની પાસે કોઈ ગુપ્ત જડીબુટ્ટી છે? કે પછી જવાબ કંઈક બહુ સરળ છે. દુનિયામાં કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં ઘણા લોકો સરેરાશ કરતા વધુ લાંબુ અને સ્વસ્થ જીવન જીવે છે. અને જ્યારે વૈજ્ઞાનિકોએ તેમના જીવનનો અભ્યાસ કર્યો ત્યારે તેમને એક રસપ્રદ વાત જોવા મળી. આ લોકો કોઈ ચમત્કારિક ઉપાય કરતા નથી, તેઓ રોજિંદા જીવનમાં કેટલીક સામાન્ય બાબતોનું પાલન જરૂર કરે છે. રહસ્ય નંબર 1 છે તેઓ સતત સક્રિય રહે છે. ધ્યાનથી સાંભળજો, આ લોકો ખાસ કરીને જીમમાં કલાકો પસાર કરતા નથી, પણ આખો દિવસ સક્રિય રહે છે. તેઓ બગીચામાં કામ કરે છે, ઘરનું કામ કરે છે, ચાલે છે, વાંકા વળે છે, ઊભા રહે છે, શરીરની સતત ગતિમાં રહે છે. અને અહીંથી એક મોટો પાઠ મળે છે, માત્ર 30 મિનિટ કસરત પૂરતી નથી. જો બાકીના 23 કલાક અને 30 મિનિટ તમે બેસીને જ પસાર કરો છો તો તમને પણ આવું થાય છે ને? ક્યારેક આખો દિવસ કામમાં બેસી રહીએ અને સાંજે લાગે આજે શરીર ભારે કેમ લાગે છે? કદાચ જવાબ આપણા દિવસમાં જ છુપાયેલો હોય છે. રહસ્ય નંબર 2 છે તેઓ ધીમે ધીમે ખાય છે. આજકાલ મોટા ભાગના લોકો ખોરાક નથી ખાતા, તેઓ ખોરાક પૂરો કરે છે. મોબાઈલ સામે, ટીવી સામે અથવા ઉતાવળમાં, અને પછી પેટ ભરાઈ જાય પછી પણ ખાવાનું ચાલુ રહે છે. એક જૂની કહેવત છે, ભોજનને પીવો અને પાણીને ચાવો. એટલે કે ખોરાકને સારી રીતે ચાવીને ખાવ. ઘણા લોકો માટે આ નાની વાત લાગે છે, પણ વર્ષો સુધી કરવામાં આવે તો મોટો ફેરફાર લાવી શકે છે. રમેશભાઈનો અનુભવ. રમેશભાઈએ એક દિવસ નક્કી કર્યું, હવે હું ઉતાવળમાં જમવાનું બંધ કરીશ. પહેલા 10 મિનિટમાં જમવાનું પૂરું થઈ જતું, હવે 20 થી 25 મિનિટ લેતા. થોડા અઠવાડિયા પછી તેમણે ધ્યાન આપ્યું, તેઓ ઓછું ખાઈ રહ્યા હતા પણ વધુ સંતોષ અનુભવતા હતા. રહસ્ય નંબર 3 છે સંબંધો. હવે જે હું વાત કરવા જઈ રહ્યો છું તે ઘણા લોકોને આશ્ચર્યચકિત કરી શકે છે. લાંબુ જીવન માત્ર ખોરાક અને કસરતથી નક્કી નથી થતું. મિત્રો, પરિવાર, સામાજિક જોડાણ, હાસ્ય, આ બધું ખૂબ જ મહત્વનું હોઈ શકે છે. વિચાર કરો, છેલ્લે તમે ક્યારે દિલથી હસ્યા હતા? ઘણા લોકો પૈસા કમાવામાં એટલા વ્યસ્ત થઈ જાય છે કે જીવન જીવવાનું પણ ભૂલી જાય છે.
આગળ જે વાત હું તમને કહેવા જઈ રહ્યો છું તે કદાચ આ આખા વિડીયોની સૌથી મહત્વની વાત હોઈ શકે. એક એવી વસ્તુ જે ધીમે ધીમે નસો, હૃદય અને આખા શરીર પર અસર કરી શકે છે અને લાખો લોકો દરરોજ તે કરી રહ્યા છે જાણ્યા વગર. રહસ્ય નંબર 4 છે બેઠાડું જીવન. આધુનિક જીવનની સૌથી મોટી સમસ્યા શું છે? ઘણા લોકો વિચારે છે તેલ, ખાંડ, કોલેસ્ટ્રોલ, પણ એક બીજો મોટો શત્રુ પણ છે અને તેનું નામ છે લાંબા સમય સુધી સતત બેસી રહેવું. સવારથી સાંજ સુધી ઓફિસમાં, ઘરે, મોબાઈલ પર, ટીવી સામે. શરીર ગતિ માટે બનાવવામાં આવ્યું છે, સ્થિર રહેવા માટે નહીં. અને જ્યારે શરીર લાંબા સમય સુધી ગતિ વગર રહે છે ત્યારે ધીમે ધીમે અનેક સમસ્યાનું જોખમ વધી શકે છે. એક સવાલ, તમે છેલ્લે ક્યારે 30 મિનિટથી વધુ ચાલ્યા હતા? ઘણા લોકો આ સવાલનો જવાબ શોધવા લાગશે અને એ જ વિચારથી શરૂઆત છે. રહસ્ય નંબર 5 છે તેઓ જીવનમાં હેતુ રાખે છે. આ કદાચ સૌથી શક્તિશાળી રહસ્ય છે. સવારે ઉઠવાનું કારણ. જીવનનો હેતુ, કોઈ કામ, કોઈ જવાબદારી, કોઈ સપનું. જે વ્યક્તિ પાસે જીવનનો હેતુ હોય છે તે ઘણીવાર પોતાનું સ્વાસ્થ્ય જાળવવા માટે વધુ પ્રેરિત રહે છે. એક વૃદ્ધ વ્યક્તિએ એકવાર કહ્યું હતું, હું લાંબુ જીવન જીવવા નથી માંગતો, હું કારણ સાથે જીવવા માંગુ છું. અને મિત્રો, આ વાક્યમાં આખી જિંદગીનો સાર છુપાયેલો છે. પણ હવે સૌથી મોટો સવાલ, જો વર્ષો સુધી આપણે શરીરની કાળજી ન લીધી હોય તો શું હવે મોડું થઈ ગયું છે? જવાબ છે ના. જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી સુધારવાની તક છે. પણ સૌથી પહેલા એ સમજવું પડશે કે ભૂલો ક્યાં થઈ રહી છે. કારણ કે ઘણી વખત સમસ્યા નવી આદતોની નથી, જૂની ખોટી આદતો છોડવાની હોય છે. ભૂલ નંબર 1 છે મને કંઈ નહીં થાય. આ દુનિયાની સૌથી ખતરનાક લાઈન કઈ છે? મને કંઈ નહીં થાય. ઘણા લોકો વર્ષો સુધી ધૂમ્રપાન કરે છે, ખરાબ ખોરાક ખાય છે, કસરત નથી કરતા અને પછી પણ વિચારે છે મારી સાથે કંઈ નહીં થાય. પણ શરીર નિયમોથી ચાલે છે, વિશ્વાસથી નહીં. રમેશભાઈની ભૂલની વાત કરીએ. રમેશભાઈ ઘણા વર્ષો સુધી એ જ વિચારતા હતા, હું તો બરાબર છું, મને કઈ સમસ્યા નથી. પણ જ્યારે ચેકઅપ કરાવ્યો ત્યારે તેમને સમજાયું કે શરીર અંદરથી ઘણું બધું કહી રહ્યું હતું. ભૂલ નંબર 2 છે નિયમિત ચેકઅપ ન કરાવવો. એક પ્રશ્ન, તમે તમારી બાઇક અથવા કારનું સર્વિસ કરાવો છો? હા, કારણ કે તમને તેની ચિંતા છે. પણ પોતાના શરીરનું શું? ઘણા લોકો વર્ષો સુધી બ્લડ પ્રેશર પણ ચેક નથી કરાવતા, બ્લડ સુગર નથી ચેક કરાવતા, લિપિડ પ્રોફાઇલ પણ નથી કરાવતા. અને જ્યારે સમસ્યા મોટી બને છે ત્યારે ખબર પડે છે. હવે જે ભૂલ વિશે વાત કરવાના છીએ તે લગભગ દરેક ઘરમાં થાય છે અને કદાચ તમે પણ કરો છો. ભૂલ નંબર 3 છે ઊંઘ સાથે સમાધાન. આજે ઓછી ઊંઘ લઈએ, કાલે પૂરી કરી લઈશું. મિત્રો, શરીર બેંક ખાતું નથી જ્યાં ઊંઘ ઉધાર રાખી શકાય. લાંબા સમય સુધી ઓછી ઊંઘ શરીર પર અસર કરી શકે છે અને ઘણા વર્ષો સુધી આ બાબતને ગંભીરતાથી લેતા નથી. ભૂલ નંબર 4 છે પાણી ઓછું પીવું. એક નાની ટેવ પણ મોટી અસર. ઘણા લોકો આખો દિવસ પસાર કરી દે છે પણ પૂરતું પાણી નથી પીતા અને પછી ફરિયાદ કરે છે, થાક લાગે છે, માથું ભારે રહે છે, શરીરમાં તાજગી નથી. સૌથી સસ્તો અને સૌથી જરૂરી વસ્તુ ઘણી વખત સૌથી વધુ અવગણાય છે. ભૂલ નંબર 5 છે તણાવને સામાન્ય માનવો. આજકાલ ઘણા લોકો કહે છે સ્ટ્રેસ તો બધાને હોય છે. હા, પણ સતત તણાવને સામાન્ય માની લેવું યોગ્ય નથી. જેમ ઘરમાં સતત અલાર્મ વાગતું રહે તો આખરે બધાને તકલીફ થાય, એ જ રીતે શરીર પર સતત દબાણ અનુભવતું રહે છે. તમને પણ આવું થાય છે ને? રાત્રે પથારીમાં પડ્યા હોય પણ મનમાં વિચારોની ટ્રેન દોડતી હોય. આ અનુભવ લાખો લોકોને થાય છે. ભૂલ નંબર 6 છે આખો દિવસ બેસી રહેવું. ધ્યાનથી સાંભળજો. ઘણા લોકો કહે છે હું થાક્યો છું, પણ હકીકતમાં તેઓ કાયમી નહીં, કામથી નહીં, બેઠાડા જીવનથી નહીં થાકેલા હોય છે. શરીરને ગતિ માંગે છે, ચાલવું માંગે છે, હલનચલન માંગે છે. અને જ્યારે આપણે આખો દિવસ ખુરશી સાથે જોડાયેલા રહીએ ત્યારે શરીર ધીમે ધીમે તેની કિંમત વસૂલ કરે છે. ભૂલ નંબર 7 છે દરેક વાયરલ ઉપાય પર વિશ્વાસ. આજે સોશિયલ મીડિયા પર દરરોજ નવી નવી સલાહો મળે છે. એક દિવસ કહે આ ખાઓ, બીજા દિવસ કહે આ ન ખાઓ, ત્રીજા દિવસે કહે આ પીવાથી બધું ઠીક થઈ જશે. પણ દરેક વાયરલ વાત સાચી હોય એવું જરૂરી નથી. કોઈ પણ આરોગ્ય સંબંધિત દાવા પર વિશ્વાસ કરતા પહેલા વિચારવું ખૂબ જ જરૂરી છે. ભૂલ નંબર 8 છે લક્ષણોને અવગણવા. શરીર ઘણીવાર ધીમે ધીમે બોલે છે, થોડો થાક, થોડી અસ્વસ્થતા, થોડી તકલીફ, અને આપણે કહીએ ચાલશે. ક્યારેક શરીર જે ધીમે કહે છે તેને સમયસર સાંભળવાનું ખૂબ જ જરૂરી હોય છે. ભૂલ નંબર 9 છે પરિવારના ઇતિહાસને અવગણવો. જો પરિવારમાં હૃદય રોગ, ડાયાબિટીસ અથવા હાઈ બ્લડ પ્રેશરની હિસ્ટ્રી હોય તો વધુ સાવચેત રહેવું જરૂરી બની શકે. આનો અર્થ એ નથી કે તમને પણ એ જ સમસ્યા થશે, પણ જાગૃત રહેવું બુદ્ધિમાની છે. ભૂલ નંબર 10 છે કાલથી શરૂ કરીશ. આ દુનિયાનો સૌથી મોટો ભ્રમ.
કાલથી ચાલવાનું શરૂ કરીશ, કાલથી ડાયટ કરીશ, કાલથી ઊંઘ સુધારીશ, પણ કાલ ક્યારે આવે? ઘણા લોકો માટે ક્યારેય નથી આવતી અને વર્ષો પસાર થઈ જાય છે. એક દિવસ રમેશભાઈ અરીસા સામે ઊભા હતા. તેમણે પોતાને એક સવાલ પૂછ્યો, જો હું આજે પણ કંઈ નહીં બદલું તો 5 વર્ષ પછી મારી સ્થિતિ કેવી હશે? આ સવાલે તેમનું જીવન બદલી નાખ્યું, કારણ કે ઘણી વખત બદલાવ કોઈ મોટી ઘટનાથી નથી આવતો, એક સામાન્ય સવાલથી આવે છે. હવે આખા વિડીયોની સૌથી મહત્વનો ભાગ શરૂ થાય છે. એક ક્ષણ માટે વિચારજો, જો હું તમને પૂછું કે સ્વાસ્થ્યનું સૌથી મોટું રહસ્ય શું છે, તો ઘણા લોકો અલગ અલગ જવાબ આપશે. કોઈ કહેશે દવા, કોઈ કહેશે ડાયટ, કોઈ કહેશે કસરત, કોઈ કહેશે યોગ. પણ વર્ષો સુધી થયેલા અભ્યાસો અને લાખો લોકોના અનુભવમાંથી એક વાત ચોક્કસ વારંવાર આવે છે, સ્વાસ્થ્ય કોઈ એક નિર્ણયનું પરિણામ નથી, સ્વાસ્થ્ય હજારો નાના નાના નિર્ણયોનું પરિણામ છે. ગોલ્ડન રૂલ નંબર 1 છે, શરીર સાથે મિત્રતા કરો. ઘણા લોકો પોતાના શરીર સાથે યુદ્ધ કરે છે. જ્યારે શરીર થાકી જાય છે ત્યારે પણ દબાણ, જ્યારે આરામ જોઈએ ત્યારે પણ દોડધામ, જ્યારે ચેતવણી આપે ત્યારે પણ અવગણના. પણ શરીર દુશ્મન નથી, શરીર તમારો સૌથી વફાદાર મિત્ર છે. ગોલ્ડન રૂલ નંબર 2, સતત સુધારો. પરફેક્ટ બનવાની જરૂર નથી, દરરોજ 1% સુધારો, બસ એટલું જ. આજે 10 મિનિટ ચાલો, કાલે 12 મિનિટ. આજે 1 ગ્લાસ પાણી વધુ, કાલે 2. વર્ષના અંતે પરિણામ તમને આશ્ચર્યચકિત કરી શકે છે. ગોલ્ડન રૂલ નંબર 3 છે, સરળતા જ સૌથી મોટી શક્તિ છે. આજના સમયમાં લોકો જટિલ ઉપાય શોધે છે, પણ ઘણી વખત સૌથી શક્તિશાળી વસ્તુઓ ખૂબ જ સરળ હોય છે. સારી ઊંઘ, સારો ખોરાક, નિયમિત ચાલવું, પૂરતું પાણી, ઓછો તણાવ, આ બધું મફત છે પણ સૌથી કિંમતી છે. મિત્રો, કલ્પના કરો 10 વર્ષ પછીનો તમારો એક દિવસ. સવારે ઉઠો છો, શરીર હલકું લાગે છે, ઉર્જા ભરપૂર હોય છે, પોતાના પગ ચાલતા હોય, પોતાના કામ જાતે કરતા હોય, અને પછી પાછળ વળીને જુઓ તો સમજાય કે આ બધું કોઈ ચમત્કાર નથી થયું, આજે લીધેલા નાના નિર્ણયોનું પરિણામ છે. ગોલ્ડન રૂલ નંબર 4 છે, ક્યારેય મોડું નથી થતું. જો તમારી ઉંમર 30 હોય ત્યારે પણ, 40 હોય ત્યારે પણ, 50 હોય ત્યારે પણ અને 60 હોય ત્યારે પણ, આજે કરેલો સુધારો આવતીકાલ કરતા હંમેશા વધુ કિંમતી છે. કારણ કે શરીર ઘણી વખત આપણે કલ્પના કરીએ છીએ તેના કરતા વધુ અદ્ભુત હોય છે. હવે તમારા મનમાં ઘણા પ્રશ્નો થતા હશે, તો ચાલો રોજબરોજ દવાખાનામાં પૂછવામાં આવતા સવાલોની વાત કરી લઈએ. પ્રશ્ન નંબર 1 છે, શું નવસેકા પાણી પીવાથી નસો તરત ખુલી જાય છે? ના મિત્રો, આવો દાવો વૈજ્ઞાનિક રીતે સાબિત નથી. નવસેકું પાણી શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરી શકે છે, પરંતુ તે બંધ નસોને તરત ખોલી શકે એવું નથી. પ્રશ્ન નંબર 2 છે, શું માત્ર ઘરેલું ઉપાયથી કોલેસ્ટ્રોલ સંપૂર્ણ દૂર થઈ શકે? ઘરેલું ઉપાય મદદરૂપ બની શકે છે, પણ સંપૂર્ણ આરોગ્ય માટે સંતુલિત આહાર, કસરત, નિયમિત તપાસ અને જરૂર પડે ત્યારે ડોક્ટરની સલાહ જરૂરી છે. પ્રશ્ન નંબર 3 છે, સૌથી મહત્વની આદત કઈ છે? એક નહીં, નિયમિત ચાલવું, સારી ઊંઘ, સંતુલિત આહાર અને તણાવનું સંચાલન, આ બધું મળીને અસર કરે છે. પ્રશ્ન નંબર 4, બદલાવ ક્યારે શરૂ કરવો? આજથી, હમણાંથી, કારણ કે સાચો સમય ઘણી વખત ક્યારેય આવતો નથી. એક વૃદ્ધ વ્યક્તિએ કોઈને પૂછ્યું, તમારા લાંબા સમય અને સ્વસ્થ જીવનનું રહસ્ય શું છે? તેમણે સ્મિત કરીને જવાબ આપ્યો, મેં ક્યારેય સંપૂર્ણ બનવાનો પ્રયાસ નથી કર્યો, હું માત્ર દરરોજ થોડું અને વધુ સારું બનવાનો પ્રયાસ કરતો રહું છું. આ વાક્યમાં આખા વિડીયોનો સાર છુપાયેલો છે. આજે તમે જે સાંભળ્યું તેમાંથી એક પણ વાત જીવનમાં ઉતારી શકશો તો કદાચ વર્ષો પછી તમારું શરીર તમને તેના માટે આભાર કહેશે. યાદ રાખજો, સ્વાસ્થ્ય કોઈ લોટરી નથી, સ્વાસ્થ્ય એક રોકાણ છે અને દરેક દિવસ તમે તેમાં કંઈક જમા કરો છો અથવા કંઈક ઉપાડી લો છો. જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો તેને તમારા પરિવાર, મિત્રો અને ખાસ કરીને એવા લોકો સાથે જરૂર શેર કરજો જે પોતાના સ્વાસ્થ્ય વિશે ચિંતિત છે. અને અંતમાં શરીરને પ્રેમ આપો, કારણ કે આખી જિંદગી રહેવાનું એકમાત્ર ઘર એ જ છે. ધન્યવાદ મિત્રો, ફરી મળીએ નવા રસપ્રદ અને ઉપયોગી વિષય સાથે. જય હિન્દ, જય ભારત.